નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ પહોંચ્યો ભવનાથ। જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટનો શિવ મહોત્સવ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન થશે। નરસિંહ મહેતા ધામમાં સાધુ સંતોની ગરિમામય ઉપસ્થિતિની વ્યવસ્થા। આજે સાંજે 6:30 વાગે હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન થશે। જૂનાગઢના ભવનાથમાં ગુજરાત ફર્સ્ટ બનશે દર્શકોનું માધ્યમ। ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સનો ભવ્ય અને દિવ્ય શિવ મહોત્સવ જૂનાગઢના ભવનાથમાં ગુજરાતનો મહાકુંભ સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ મહાશિવરાત્રિના મેળામાં જોવા મળશે, જ્યાં દેખાશે શક્તિ, ભક્તિ અને ભોજનનો મહામેળાપ। રોજે રોજ સાધુ સંતો અને મહંતો સાથે સનાતનનો યોજાશે મહાસંવાદ। ગુજરાત ફર્સ્ટ દર્શકો માટે યોજી રહ્યું છે મહત્વની ક્વિઝ સ્પર્ધા। સનાતનની ભક્તિ ક્વિઝમાં સ્પર્ધક બનનારને ઇનામ અપાશે। 15 ફેબ્રુઆરી સુધી ગુજરાત ફર્સ્ટ પર લાઈવ શિવ મહોત્સવ। ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સનો ભવ્ય અને દિવ્ય શિવ મહોત્સવનું આયોજન કર્યું છે દર્શકો માટે, અને જેના મુખ્ય આકર્ષણની જો વાત કરીએ તો ભવનાથમાં સોમનાથ મંદિર, સોમનાથ સ્વાભિમાન પર્વ, અતૂટ આસ્થાના 1000 વર્ષ અને સોમનાથની પ્રતિકૃતિ તેમજ સવાર સાંજ આરતી, પ્રસાદ, ભજન સૌનું કવરેજ કરાશે। 14 ફેબ્રુઆરીએ જે કલાકારો આવવાના છે, ગીતા રબારી પણ તેમાં ઉપસ્થિત રહેશે। દિવ્યેશ જેઠવા જે લોક ગાયક છે, જે શિવ ભજનનો સુર રેલાવશે। અગિયાર ફેબ્રુઆરીએ ભજન અને સંત વાણીનો કાર્યક્રમ છે, જેમાં લોક ગાયક સાગર કાચા લોકોને મંત્રમુગ્ધ કરશે। આ ઉપરાંત જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર પણ ઉપસ્થિત રહેશે અને પોતાની કળાનું પ્રદર્શન કરશે। 12 ફેબ્રુઆરીએ ભજન અને સંતવાણીના કાર્યક્રમમાં લોક ગાયક અને સંગીતકાર નાણાવટી બ્રદર્સ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત 12 ફેબ્રુઆરીએ વિપુલભાઈ ત્રિવેદી અને દર્પિત દવે જેવા કલાકારો પણ જોવા મળશે। ભવનાથમાં બમ બમ બોલે આ શિવરાત્રિના મહામેળા દરમિયાન કલાકારો પણ શિવ ભક્તિની ગૂંજ કરશે। તરલાબેન સોમાણી લોકગાયક, જેઓ 12 ફેબ્રુઆરીએ ભજન અને સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, કલા પ્રદર્શિત કરશે। આ ઉપરાંત 13 ફેબ્રુઆરીએ લોક સાહિત્યકાર હરેશભાઈ સરૂ પણ ઉપસ્થિત રહેશે। સાહિત્યમાં શિવ ભક્તિની વાતો લોકો સાથે કરશે જીતુભાઈ દાદ। આ ઉપરાંત નીરુબેન દવે, જેઓ લોકગાયક છે, સાહિત્ય સાથે જોડાયેલી ભક્તિમય વાતો અહીં પ્રદર્શિત કરવામાં આવશે। આ ઉપરાંત રાજભા ગઢવી લોક સાહિત્યકાર, તેઓ પણ 13 ફેબ્રુઆરીએ ભજન અને સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આ કલાકારો ભજનની સુરાવલી રેલાવશે, સાથે સાહિત્યમાં જ્યાં શિવજીનો મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે, મહિમા મંડન પણ કરશે। આ જૂનાગઢમાં યોજાયેલો શિવરાત્રિનો મહામેળો અભૂતપૂર્વ બની રહે તે માટેનું આયોજન છે। જ્યારે 14 ફેબ્રુઆરીની વાત કરીએ તો 14 ફેબ્રુઆરીએ પણ ભજન અને સંતવાણીના કાર્યક્રમમાં શિવરાજવાડા લોક સાહિત્યકાર તેઓ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત લોક સાહિત્યકાર અમુદાન ગઢવી પણ ઉપસ્થિત રહેશે। સાહિત્યકારને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવાનો હેતુ માત્ર એ કે સાહિત્યમાં અને સામાન્ય જનજીવન સાથે જોડાયેલી જે ભક્તિ અને શિવજીને લગતી વાતો છે, તેના થકી લોકો સુધી તેને પહોંચાડવા માટેની આ એક પ્રયાસ છે। દીપકભાઈ જોશી ઉપરાંત મયુરભાઈ દવે લોક ગાયક પણ ઉપસ્થિત રહેશે અને લોક સંગીત એટલે કે જે આપણો કલા જગતનો વારસો છે, તેમાં પણ કેવી રીતે આપણો સનાતનની વાતો સંકળાયેલી છે તે અહીં પ્રસ્તુત કરાશે। આ ભવનાથના મેળામાં જ્યાં શિવરાત્રિનો જે મેળો છે તેને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ ચાપ ચોબંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસની ચાંપતી નજર છે। દામોદર કુંડ, રૂપાયતન, ગિરનાર, ભવનાથ અને સિટી ઝોન, જ્યાં 1 એસપી, 10 ડીવાયએસપી, 40 પીઆઈ અને 130 પીએસઆઈ તૈનાત કરવામાં આવ્યા છે। 1650 પોલીસકર્મી, 150 એસઆરપી જવાન, 500 હોમગાર્ડ, 600 જીઆરડી જવાનની ટીમ પણ તૈનાત રહેશે। અહીં 80થી વધુ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે। આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની 4 ટીમ અને સ્નિફર ડોગ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। એટલે મેળામાં જ્યાં એક તરફ લોકો ભક્તિમય માહોલમાં લીન થયા હોય, એ સમયે તેમની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે તમામે તમામ તકેદારી લેવામાં આવી છે। મેળામાં તમે પહોંચવા માંગો છો તો શું છે રિક્ષા ભાડું તે પણ જાણી લો। રેલવે સ્ટેશનથી ભરડા વાવ સુધી 46 રૂપિયાનું ભાડું છે। એસટી ડેપોથી ભરડા વાવ સુધી 62 રૂપિયાનું ભાડું છે।
આ ઉપરાંત કાળવા ચોકથી જોઈએ તો 38 રૂપિયા રિક્ષાના ચૂકવવા પડશે, મધુરમ વિસ્તારથી 100 રૂપિયા ચૂકવવા પડશે અને મજેવાડી દરવાજાથી 32 રૂપિયાનો ભાવ છે રિક્ષાનો, તો ઉપરકોટથી 25 રૂપિયા રિક્ષા ભાડા પેટે ચૂકવવા પડશે. તમામ તૈયારીઓ જે કરી લેવામાં આવી છે, વ્યવસ્થાપનમાં દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ન માત્ર સુરક્ષા બંદોબસ્ત પરંતુ પાર્કિંગ માટેની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો ત્યાં પોતાના વ્હીકલ સાથે આવે છે તો એ વ્હીકલ માટે પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવાનો, બંદોબસ્ત કરવાનો પ્રશાસને પ્રયાસ કર્યો છે. અહીં શક્તિ, ભક્તિ અને ભોજનનો જે મહામેળાપ દેખાશે. રોજે રોજ સાધુ, સંતો, મહંતો આ મેળામાં તેમનું આગમન થતું હોય છે. આપણે ફ્રી પાર્કિંગની પણ ફરી એકવાર વાત કરીએ. 20 પોઈન્ટ છે. 2 વ્હીલર્સ ગુરુકૃપા આશ્રમની બાજુમાં વીરજીભાઈની વાડી, બટુકભાઈની વાડી, માંગલ્ય પાર્ટી પ્લોટ, જ્યાં 2 વ્હીલર્સ માટેની પાર્કિંગની વ્યવસ્થા છે. તો ઉપરકોટ ડિમોલિશન સાઇટ, ડોલરભાઈ કોટેચાની જગ્યા, કાળુભાઈની વાડી અને પાંજરાપોળમાં 4 વ્હીલર્સની પાર્કિંગની જગ્યા છે. આ ઉપરાંત ભારે વાહનો એટલે કે જો લક્ઝરી બસ કે ટ્રક છે એવા વાહનો છે તો તેમના માટે પાર્કિંગ માટે સતીધામ કેપ્ટનવાડી, સ્વામી વિવેકાનંદ મેદાન અને ઝફર મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રિક્ષાના પાર્કિંગ માટે ભરડાવાવ ડિમોલિશન અને ફાયર સ્ટેશન પાસે અલાયદી વ્યવસ્થા કરાઈ છે. આ મેળામાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ માટે આ નંબર રહેશે 100-0285-2630-603. ભવનાથ પોલીસ સ્ટેશનનો નંબર પણ અહીં હેલ્પલાઇન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે છે 0285-2622-500. ફાયર બ્રિગેડ માટે 101 અને તેની સાથે લેન્ડલાઇન અને મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 0285-2620-841 અને મોબાઈલ નંબર છે 9970015469. આરોગ્ય અને એમ્બ્યુલન્સની જો તાત્કાલિક જરૂર પડે તો તેના માટે પણ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 108ને ફોન કરતા તેની ટીમ તો આવી જ પહોંચશે, પરંતુ તેની સાથે 2 મોબાઈલ નંબર પણ જાહેર કરાયા છે હેલ્પલાઇન નંબર તરીકે 8006-14552, 7405518813. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલનો નંબર પણ હેલ્પલાઇનમાં જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ જરૂરિયાત પડે તો ત્યારે ક્યાંય કોઈ કચાશ ન રહે તે પ્રકારના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે.